તો હવારાની કડકતી ભડકતી ઠંડીમાં આપણે તો નીકળી ગયા હતા દૂધ ભરાવા। રોમ રોમ ભાઈઓ। તો ફટાફટ પહોંચી ગયા આપણે ડેરી અને ભરાઈ દીધું દૂધ। એક બહેણીમાં તો એસએનએસ આવે નતો, કરતો તો રાડ, અને આપણે તો ફટાફટ નીકળી ગયા પછી બહાર। પછી આવી ગયા ઘરે, અને ઘરે અડતું હતું પૂરણનું કોમ, એટલે આપણને લગાડી દે એના પહેલાં આપણે તો નીકળી ગયા બાઇક લઈને મોટર ખોલવા। કોક કરીને સટકવું તો ખરા કે। પછી પહોંચી ગયા ચરખી, અને ચરખી એક વર્ષા પહેલાં આપણે તો ખાવા મળે છે મમરા, પેટ ભરાય તો હેડે ને બધું। પછી પાપા પગલી કરતા મોટર કાઢવાનું કરી દીધું ચાલુ। ખાલી 2 કલાકમાં કાઢી નાખું તરત, જો ને હવે હું આવી જ ગયો છું। કાટનો ભંડાર લઈને 42 કોલમે આવી ગઈ હતી મોટર। 42 કોલમ ખોલ્યા બાદ અમારું જીગાનું રિએક્શન તો અલગ જ હતું। ટેન્શન લેને કા નહીં દેને કા। પછી ઉતારી દીધી ચરખી અને નીકળી ગયા આપણે તો કારખાને। 42 કોલમ ખોલતે ખોલતે 4 કલાક નીકળી ગયા। અલા જૂઠું હું બોલે, 2 કલાક શાથી? ટેન્શન લેને કા નહીં દેને કા। પહોંચી ગયા કારખાને, હોય તો બીજી એ પડી હતી મારી બેટી, આપણો તો ચેડો મેલી એમ નહીં, હોય તો 2-3 મોટરોનું ઓપરેશન ચાલુ હતું। પછી આપણને તો એમ મળી ગયા 2 આપણા ફુલાવર, ધીસ ઇઝ અનીશ ઓર જગુબા। હું રોજ તમારા ફોનમાંથી અમારા વિડીયો જોઉં છું। ઓહ, આવું આવડતા આપણે તો નીકળી ગયા ફટાફટ બાઇક લઈને। મારો બેટો ભણાઈ ગયો મને તો। આપણે તો 3 કલાક લેટ આવ્યા હતા, પણ એનું કામકાજ તો પૂરું ના પડ્યું। એને મને લાગે મને જ ઘાટમાં લેવો છે। પછી આપણે ત્યાંથી સટકાઈ લીધી અને પછી નીકળી ગયા આપણે એસબીન ઘરે, કેમ કે આપણે જવાનું હતું ટ્રેક્ટર લઈને દવા છોટવા। પછી આપણે તો ટ્રેક્ટરની પાછળ પંપ લગાવીને આપણે તો નીકળી ગયા ફટાફટ દવા નાખવા। પછી ફુરું કરતા આપણે તો નીકળી ગયા, તો પહોંચી ગયા ફાટકે, અને નાખવાની હતી ત્યાં જ દવા, એટલે આપણે તો લગાવી દીધું ટ્રેક્ટર। પછી મારી દીધો ટ્રેક્ટરને સેલ અને કરી દીધું ચાલુ। તો લાઈક ફોલો કરી દો, મળીશું આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।